ગુજરાતના અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહેલી જોવા મળે છે। મુખ્ય કારણ ઓવર સ્પીડ જ સામે આવતું હોય છે। ત્યારે ફરી એકવાર ઉમરેઠ ખાતે અકસ્માતની ઘટના સર્જાઈ। હમીદપુરા ચોકડી પાસે બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ તો ત્રણેય ભાલેજના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેમાં એકનું મોત નીપજ્યું હોવાની વિગતો મળી આવી છે। તો બે ગંભીર રીતે ઘાયલ થયા છે। તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આજે ઉમરેઠ ઓડ રોડ પર હમીદપુરા ચોકડી પાસે બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો મળી આવી છે। જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા। આ અંગેની મળતી વિગતો અનુસાર જો વાત કરવામાં આવે તો આજે બપોરના સમયે ઉમરેઠ ઓડ રોડ પર ભાલેજના ત્રણ યુવાનો કામ અર્થે નવાપુરાથી હમીદપુરા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન તેઓની બાઇક અચાનક જ બસના આગળના ભાગે અથડાવા પામી હતી। બાઇક અથડાયા બાદ તેઓની બાઇક બસના નીચેના ભાગે ઘૂસી જતા તેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। તમામ રહેવાસી ભાલેજના હોવાનું જાણવા મળ્યું તો અકસ્માત બાદ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને ગંભીર થયેલા બે વ્યક્તિઓને સારવાર અર્થે 108ના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતને ધ્યાને રાખીને હમીદપુરા ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યું હતું।